કેમ છો મારા વાલાઓ? મજામાં ને? ચેપ્ટર નંબર 3 ચાલી રહ્યું છે. સ્વાધ્યાયના દાખલા આગળ વધારી રહ્યા છીએ આપણે. 3.11 નંબર સ્વાધ્યાયમાં, બરાબર ને? જો શું કીધું છે, 8 વોલ્ટ EMF, એનો મતલબ E is equal to 8 વોલ્ટ એવું આપ્યું છે. 0.5 ઓહ્મ નો આંતરિક અવરોધનો સિમ્બોલ સ્મોલ r અને એકમ થઈ શકશે ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા ડીસી સપ્લાય વડે, હવે ડીસી સપ્લાયના વોલ્ટેજ બી 120 વોલ્ટ વડે 15.5 ઓહ્મ અવરોધ મારફતે R બરાબર 15.5 ઓહ્મ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? ટર્મિનલ વોલ્ટેજ V ડેશ શોધવાનો કીધો છે. વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો આશય શું છે? આ અવરોધ કેમ રાખવો? તો પહેલા તો એક વાત નક્કી થઈ ગઈ કે બેટરી ચાર્જ થઈ રહી છે, તો અહીંયા લખી શકીએ બેટરીની ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન વિદ્યુત પ્રવાહ, જેને હું I કહીશ, તો I is equal to V minus E upon R plus R. આ સૂત્ર છે. હવે બેઝિકલી આ સૂત્ર આવ્યું ક્યાંથી? તો બેઝિકલી આ સૂત્ર આવી રીતે છે કે ચાર્જિંગ પ્રક્રિયામાં V is equal to E plus IR plus IR. આવું સૂત્ર છે. આ V નો મતલબ લાગુ પાડેલા ડીસી વોલ્ટેજ. જ્યારે થિયરી શીખવાડી ત્યારે ચેક કરજો, આ વોલ્ટેજ વધારે હોય કોના કરતા? EMF કરતા, તો જ બેટરી ચાર્જ થાય. તમારા મોબાઈલને ચાર્જ કરવા માટે પાવર બેંક યુઝ કરો છો, એની કેપેસિટી વધારે છે. તમારા મોબાઈલને ચાર્જ કરવા માટે સપ્લાય યુઝ કરીએ છીએ, પ્લગ ઇન કરીએ છીએ, તો ત્યાં વોલ્ટેજ વધારે છે. તો ચાર્જિંગ વોલ્ટેજ વધારે હોવા જરૂરી છે. જુઓ છે ને, 120 અને 8. આ EMF, આ આંતરિક અવરોધમાં વપરાતી ઉર્જા અને આ બાહ્ય અવરોધમાં વપરાતી ઉર્જા. આનું સાદુરૂપ આપો તો આ મળે. હવે V, તો I is equal to V ની કિંમત 120 ઓછા 8 ના છેદમાં 15.5 ઓછા પ્લસ 0.5, આન્સર થઈ શકશે 112 ના છેદમાં 16. આનો જવાબ થઈ શકશે 7 એમ્પિયર. I is equal to 7 ampere. This is your answer. હવે આપણને એના ટર્મિનલ વોલ્ટેજ શોધવાના કીધા છે. એના એટલે કોના? તો કે બેટરીના. કેવી રીતે મળી શકશે? તો અહીંયા લખીએ બેટરીના ટર્મિનલ વોલ્ટેજ. આને કાઢી નાખો તો સૂત્ર થઈ શકશે V is equal to E plus I into R. અહીંયા હું ડેશ કરી દઈશ. હવે આ સૂત્રમાં E ની કિંમત તો 8 છે, પ્લસ I ની કિંમત શોધી નાખી 7 છે, ગુણાકારની અંદર આ સ્મોલ r નો મતલબ 0.5 છે. તો આનો જવાબ 8 પ્લસ આનો આન્સર થઈ શકશે 3.5. તો આનો આખો જવાબ થઈ જશે કે V dash is equal to 8 plus 3 એટલે 11.5 વોલ્ટ. તો આ તમારો બેઝિકલી આન્સર થઈ ગયો. કરેક્ટ? બીજી વાત, પ્રશ્ન પૂછ્યો છે કે આ અવરોધ જોડવાનું કારણ શું? તો ચાર્જિંગ પ્રક્રિયામાં
અવરોધ R જોડવાથી બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરીને બેટરીને થતું નુકસાન અટકાવી શકાય તથા બેટરીમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા પણ ઘટાડી 3 માર્ક્સની સાથે રિલેટેડ નસીબ હોવું જોઈએ કે આટલા સહેલા દાખલા 3 માર્ક્સમાં પૂછી શકાય. પછાડી નેક્સ્ટ આપણી પાસે છે 3.13. શું કહે છે કે કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા ઉદાહરણ 3.1 માં આપ્યું છે. મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા n is equal to 8.5 into 10 raised to 28 meter raised to minus 3. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારમાંથી લંબાઈ L બરાબર 3 મીટર એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે t શોધી રહ્યા છો. તારના આડછેદનું ક્ષેત્રફળ 2 into 10 raised to minus 6 મીટર સ્ક્વેર છે અને તેમાંથી પસાર થતો પ્રવાહ I બરાબર 3 એમ્પિયર છે. બસ બહુ જ સહેલામાં સહેલી બાબતથી આનો જવાબ તમને મળી જશે. તો લખી શકાય તારમાંથી વહેતો પ્રવાહ I is equal to N A VD અને E. હવે આમાંથી શું છે આપણી પાસે તો કે I N A E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 10 raised to minus 19. બધું જ છે મારી પાસે, ડ્રિફ્ટ વેગ નથી. વેગ બરાબર અંતરના છેદમાં સમય, આવું સૂત્ર તમે જાણો છો. તો આ જાણો છો તો જવાબ મેળવવો સહેલો પડશે. તો આના ઉપરથી લખું માટે VD is equal to I upon N A E. આવું થઈ શકે. કોઈને આવું નથી લખવું તો એનો બીજો રસ્તો પણ બતાવો, એકદમ સરળ. વેગ બરાબર અંતરના છેદમાં સમય. આપણા કેસમાં અંતર એટલે સળિયાની લંબાઈ અને સમય એટલે t. માટે I is equal to NA L upon T into E. મને t જોઈએ છે તો t is equal to NaLE upon I. બસ જવાબ થઈ ગયો. હવે 8.5 10 raised to 28 A 2 into 10 raised to minus 6 L લંબાઈ 3 એની સાથે E 1.6 10 raised to minus 19 divided by I નો મતલબ 3. 3 ની સાથે 3 કેન્સલ. તો t નો આન્સર શું થશે? તો t નો જવાબ થઈ જશે 27.2 into 10 raised to 3 સેકન્ડ. અને આવી રીતના પણ લખી શકાય 27 2 અને પાછળ 00 આટલી સેકન્ડ. હવે આ સેકન્ડના કલાક મિનિટ અને સેકન્ડ કેટલા થાય? તો આના બરાબર થાય t is equal to 7 hour 33 મિનિટ અને છેલ્લું 8 સેકન્ડ, સોરી 18 સેકન્ડ સમથિંગ આવું કંઈક હશે.
7 કલાક ગુણાકારમાં 3600 કરો, બાદ કરો. 33 ગુણાકારમાં 60 કરો, બાદ કરો. બાકી આટલું રહેશે. ઓલમોસ્ટ t is approximately equal to 7.5 hour. હવે આને વાસ્તવિકતાની સાથે સમજવાની કોશિશ કરશો તો જ મજા આવશે. તમારી પાસે સળિયાની લંબાઈ 3 મીટર છે. આ 3 મીટર લાંબા સળિયામાં તારમાં આ 3 મીટર છે. અહીંયાથી ઇલેક્ટ્રોન દાખલ થઈને અહીંથી બહાર નીકળે તો એને 7.5 કલાકનો સમય થાય એવું તમે કહી શકો છો. આ ક્રાઇટેરિયા છે. બહુ બધો ક્રાઇટેરિયા આપેલો છે. આપણા ઘરમાં પણ આવું જ કંઈક છે તાર માટે. ઝીણા ઝીણા પાતળા પાતળા તાર જાય છે ને, પ્લાસ્ટિકની કેપ કાઢો જે દેખાય તેનું ક્ષેત્રફળ આવું જ કંઈક છે. હવે તમારા ઘરમાં જે ઓવરહેડ ફેન છે ને ઉપર લગાવેલો સીલિંગ પંખો, ત્યાંથી સ્વિચ જોઈ લેજો. 3 મીટર છે એવું માની લો. તો સ્વિચ પાડી તો પંખા સુધી ઇલેક્ટ્રોનને પહોંચતા કેટલો સમય થાય? 7.5 કલાક. તો પછી તમે કહેશો કે સર જેવું સ્વિચ પાડીએ છે એવું કેમ પંખો રોટેશન કરવા લાગે છે? 7.5 કલાક પછી ના રોટેશન કરે? ના, ત્યાં તમારી થોડીક ભૂલ થાય છે. કઈ ભૂલ? તો કે લાઈનમાં ઉભેલા બધા જ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એનો મતલબ જેવી સ્વિચ પાડી એટલે ત્યાંનો ઇલેક્ટ્રોન ગતિ કરે એવું પંખામાં લાસ્ટ પોઈન્ટ પર ઉભેલો ઇલેક્ટ્રોન પણ એટલી જ ઉર્જાથી ગતિ કરવા લાગે છે. કારણ વિદ્યુત ક્ષેત્ર છે. અને પરિણામ સ્વરૂપ આખું રોટેશન ચાલ્યા કરે છે. બાકી કોઈક જગ્યાએ પાવર કટ ઓફ થઈ જાય, સ્વિચ પાડે તો 2 દિવસે લાઈટ આવે. સમજી ગયા? જીબી નું સ્ટેશન આપણાથી કેટલા કિલોમીટર દૂર છે એવું જોઈ લેજો. અને પછી ગણજો કે 3 મીટર તો આટલું, તો 4 કિલોમીટર તો કેટલું કિલોમીટર? 4000 મીટર ગણી લેજો. કેટલા કલાકો થશે? દિવસો થઈ જશે ભાઈ, હેને? એટલે આ એક સિસ્ટમ છે આની અંદર સમજાવવાની સાથે. ઓકે મારા વાલાઓ, હવે વધારાનું સ્વાધ્યાય ચાલુ થઈ ગયું. સ્વાધ્યાયની આગળ વધારાનું સ્વાધ્યાય. ઓકે, 3 પોઈન્ટ જો શું કીધું છે? તો કે પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ કુલમ મીટર⁻². છે. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે V is equal to 400 કિલોવોલ્ટ. એનો મતલબ 410⁻³ વોલ્ટ છે. આગળ તફાવતને પરિણામે વાતાવરણના નીચેના ભાગની ઓછી વાહકતાને કારણે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. બચ્ચા પાર્ટી, પ્રવાહ I is equal to 1800 એમ્પિયર. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ પ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટેનો અંદાજિત સમય કેટલો હશે? દાખલાને સમજજો તો ગણવાનું તો બહુ સહેલું થઈ જશે. વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથેના વાવાઝોડાને કારણે સતત વિદ્યુત ભાર ઠલવાતો રહે છે. પૃથ્વીની ત્રિજ્યા આપી છે r is equal to 6.37 into 10⁻⁶ મીટર. આવું કંઈક છે આપણી પાસે. કહેવા શું માંગે છે ખબર? પૃથ્વીની સપાટી પર આટલી વિદ્યુત ભારની ઘનતા છે, ઋણ છે. અવકાશમાં સતત ઉપરથી નીચે, નીચેથી ઉપર આવો પ્રવાહ રચાતો હોય તો પૃથ્વી પરનો બધો વિદ્યુત ભાર જે પ્રવાહ રચી શકે એ આટલો રચી શકે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વાતાવરણની ટોચ અને પૃથ્વીની સપાટી વચ્ચેનો કેટલો છે? તો ક્યાં છે? તો હવે આ ખાલી થઈ જાય આખો વિદ્યુત ભાર, તો એના માટે કેટલો સમય જોઈએ? દાખલો ગણવાની એક નાની સરખી સ્ટ્રેટેજી તમને સમજાવું. આ સ્ટ્રેટેજી તમે સમજી લો એટલે તમારું કામ પૂરું થઈ જાય. શોધવાનું છે સમય. સમય આપી શકે એવું આ એક જ પદ છે ને એને છે વિદ્યુત પ્રવાહ I. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર થાય I is equal to Q/T. તો આ T is equal to Q ના છેદમાં I થાય.
બોલો સમજાઈ ગયું? બરાબર. ઓકે, હવે જો મારી પાસે q કોઈક રીતે મળી જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તમે કહેશો કે સર q તો છે જ, સિગ્મા છે કે નહીં? તો હવે હું સિગ્મા નું સૂત્ર લખું તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અપોન a. તો આના ઉપરથી q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a. therefore q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. આખો દાખલો આટલાની અંદર થઈ ગયો. હવે તમારે સિસ્ટમ પ્રમાણે ચાલ્યા કરવાનું. સોચવાનું, વિચારવાનું અહીંથી શરૂ થયું. આ ઉપરની લિંક કહેવાય. આ દાખલો ગણવાની સિસ્ટમ મળી ગઈ, પદ્ધતિ મળી ગઈ. આવું જે દિવસે તમે જાતે વિચારતા થઈ ગયા ને એ દિવસે તમારે દાખલા ગોખવા નહીં પડે. આ સિસ્ટમ બની ગઈ છે આપણે. બસ હવે આપણે ગણી નાખીએ ને તો શું લખી શકાય? પૃથ્વી માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q અપોન a. માટે q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. હવે આ બધી કિંમતો લઈ મૂકી દેવાની ખાલી. માટે q is equal to sigma 10 raised to minus 9 4 3.14 અને r નો સ્ક્વેર લેવાનો વર્ગ એટલે હું લખી 6.37 નો સ્ક્વેર into 10 raised to 12. આનો તમે જવાબ શોધશો વાલા બાળકો તો અરાઉન્ડ આન્સર તમને મળી શકશે 509.6458 into 10 raised to 3. આવું નવું રાખો, કોઈ પ્રોબ્લેમ નથી આપણને. એના પછી વિદ્યુત પ્રવાહ I is equal to Q by T. રાઈટ? મને T જોઈએ છે તો T is equal to Q upon I. Q નો મતલબ 509.6458 10 raised to 3 divide by I. પ્રવાહ છે બચ્ચા પાર્ટી આપણી પાસે 1800. તો therefore T is equal to આન્સર થઈ શકશે 0.28313 into 10 raised to 3 second. So T is equal to 283.13 second. આટલા સમયમાં પૃથ્વી પરનો બધો જ વિદ્યુત ભાર ખાલી થઈ જાય. પણ આવું કેમ નથી થતું? આપણે તો ચોમાસામાં જ વીજળી જોઈએ છે, પણ ખરેખર એવું નથી. ઉપર તો ઘણા મોટા પ્રમાણમાં આવા ઘર્ષણ થાય છે, બહુ જ બધી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. સતત સપાટી પર આવે ને સપાટી પરથી ઉપર જાય, આવું રોટેશન ચાલ્યા જ કરે. સુપરનોવા એક્સપ્લોઝન થાય તો એનાથી પણ આવો વિદ્યુત પ્રવાહ બહુ મોટા પ્રમાણમાં રચાઈને વિદ્યુત ભાર પૃથ્વીની સપાટી ઉપર આવતો જ રહેતો હોય છે, ભલે સ્થિતિમાન ઘણું બધું ઊંચું હોય તો પણ. અહીંયા કિંમત આપી છે એ તમને થોડું ગુમરાહ કરવા માટે, કન્ફ્યુઝ કરવા માટે આપેલી છે, બીજું કોઈ કારણ નથી. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આપણી પાસે 3.15 15 નંબરનો દાખલો છે, પેજ નંબર 129 પર. જો શું આપેલું છે? દરેકને 2 વોલ્ટ જેટલું EMF, એનો મતલબ E is equal to 2 વોલ્ટ, રાઈટ? 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, R is equal to 0.015 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ, તેવા 6 લેડ એસિડ પ્રકારના ગૌણ સેલ, N બરાબર 6 કોષ સેલ, રાઈટ? શ્રેણીમાં જોડી 8.5 ઓહ્મના અવરોધ સાથે અવરોધ R is equal to 8.5 ઓહ્મ ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ, એનો મતલબ કે I તમારે શોધવાનો કીધો છે. અને બીજો એના ટર્મિનલ વોલ્ટેજ શોધવાના કીધા છે. હવે જો તમે આનો પરિપથ વિચારો
તો કેવો થાય ખબર છે તમને? તમારી પાસે જે બેટરી જોડવાની છે, ખેંચાતો પ્રવાહ તમારે ખાલી શોધવાનો છે, રાઈટ? તો હવે તમે અહીંયા પ્લસ માઇનસ આ 1 2 3 4 5 6 આવી રીતે જોડ્યું છે, રાઈટ? આમાં દરેક જે સેલ જોડેલા છે, રાઈટ, એ દરેક સેલની સાથે એનો પોતાનો આંતરિક અવરોધ તો છે જ, પણ એક બીજો વધારાનો આવો અવરોધ R પણ જોડેલો છે. આવો અવરોધ R જોડેલો છે. હવે જો આવો અવરોધ R આની સાથે જોડી દીધો હોય તો ખેંચાતો મહત્તમ પ્રવાહ કેટલો હોઈ શકે? તો હવે અહીંયા લખી શકીએ, અહીંયા લખ્યો છે ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ, તો એને A નામ આપીએ. ઉદ્ગમ માંથી ખેંચાતો પ્રવાહ I is equal to n into E upon R plus n into R. થોડી વાર પહેલા એક સૂત્ર લખ્યું તો એનો જ એક ભાગ છે. ડિસ્ચાર્જિંગ થઈ રહ્યા છે સેલ, ચાર્જ નથી થઈ રહ્યા, એવું ધ્યાન રાખજો. જવાબ n એટલે 6. દરેક કોષ માટે EMF એટલે કે R 8.5, n એટલે પાછા 6, ગુણાકારમાં અવરોધ એટલે 0.015, બરાબર? I is equal to 6 અને 2 નો ગુણાકાર 12, 8.5 તો 8.5 પ્લસ, હવે આ બેનો જવાબ શું આવશે? તો બેનો ગુણાકાર કરશો તો 0.09, રાઈટ? તો આનો મતલબ 12 ના છેદમાં 8.59 થશે, અને આનો પ્રવાહ તરીકેનો તમને ભાગાકાર કરતા આવડે છે, કેલ્ક્યુલેટર છે તમારી પાસે, તો આનો આન્સર 1.3969 એમ્પિયર થઈ જાય. હવે તમને આનો ટર્મિનલ વોલ્ટેજ, આથી આ છેડા વચ્ચેના આની સાથેના વોલ્ટેજ, તો અહીંયા તમે લખી શકો છો ટર્મિનલ વોલ્ટેજ V dash is equal to just મારા વાલાઓ આટલું જ લખવાનું I into R. બસ જવાબ થઈ ગયો. I ની કિંમત 1.3969 અને અવરોધ R 8.5. આન્સર થઈ શકશે 119 પોઈન્ટ સમથિંગ વોલ્ટ, બરાબર છે? આ એનો આન્સર. સીધો સાદો ગુણાકાર ભાગાકાર છે વાલાઓ, રાઈટ? બી જોઈ લઈએ હવે આની સાથેનું. લાંબા વપરાશ બાદ એક ગૌણ કોષનું EMF 1.9 વોલ્ટ. હવે બેની જગ્યાએ EMF કેટલું થઈ ગયો? 1.9 વોલ્ટ. તમે જુઓ ખાલી 0.1 જ ઘટ્યું છે, અને મોટો આંતરિક અવરોધ 380 ઓહ્મ છે. R is equal to 380 ohm, બરાબર? આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? શું આ કોષ કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકશે? ઓકે, હવે અહીંયા લખી શકીએ મહત્તમ પ્રવાહ I maximum is equal to સૂત્ર થઈ શકશે E upon R. એક જ કોષની વાત થઈ ગઈ છે. આ જે હતું ને 2, એની જગ્યાએ આ થઈ ગયો. આંતરિક અવરોધ જે આટલો હતો એની જગ્યાએ આટલો બધો વધી ગયો. તો હવે આન્સર થઈ શકશે 1.9 divided by 380. બચ્ચા પાર્ટીયાનો આન્સર તો કે 0.005 એમ્પિયર. બહુ જ ઓછો થઈ ગયો, લખી શકાય આટલા
ઓછા પ્રવાહથી કાર ની મોટર ચાલુ કરી શકાય નહીં. પ્રશ્ન એ પૂછ્યો છે, ચલો શું કારને ચાલુ કરવાની મોટર ચલાવી શકાય? તો ચલાવી શકાય નહીં, કારણ કે પ્રવાહ એટલો સફિશિયન્ટ પૂરતો નથી. ઓકે, 3.16 નંબર, અગેન પેજ નંબર 129. એક એલ્યુમિનિયમ અને બીજા કોપર ના હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. L એલ્યુમિનિયમ it is equal to L copper. બીજું કીધું છે બંનેના અવરોધ સમાન છે, તો R એલ્યુમિનિયમ is equal to R copper. બેમાંથી કયો તાર હલકો હશે? અને તે પરથી સમજાવો કે શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે. રો એલ્યુમિનિયમ આપેલું છે 2.63 into 10 raised to minus 8 ohm meter. બીજું આપેલું છે રો કોપર is equal to 1.72 into 10 raised to minus 8 ohm meter. એના પછી તેમની સાપેક્ષ ઘનતા આપેલી છે રો સાપેક્ષ ઘનતા. હું એને ડી સિમ્બોલ લખી નાખીશ એટલે પ્રોબ્લેમ ના થાય, કારણ કે રો આના માટે રો આના માટે તકલીફ કરે. 2.7. એના પછી રો કોપર it is equal to 8.9. કોઈ મુશ્કેલી નહીં. હવે આપણી પાસે જે સામાન્ય માહિતી છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો લખી શકીએ તારનો અવરોધ R બરાબર રો ઇન્ટુ L અપોન A. હવે હું શું કરું છું ખબર તમને? L વડે ગુણું છું અને L વડે ભાગું છું. હવે L વડે ગુણીશ તો સૂત્રમાં થઈ શકશે રો L² અપોન A is equal to રો L² અપોન V. કેવી રીતે લખ્યું? તો કે A into L બરાબર V બરાબર. એનાથી આગળ ઘનતા D બરાબર ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ એટલે M અને કદ એટલે V. મને કદની જગ્યાએ કંઈક લખવું છે તો કદ V બરાબર દળના છેદમાં ઘનતા. ડી સિમ્બોલ ઘનતા માટે વાપર્યો છે. માટે અવરોધ R બરાબર રો L² અપોન M ના છેદમાં D. તો R બરાબર રો L² અપોન M અને અહીંયા D. માટે આના ઉપરથી M ને હું લાવું છું ડાબી બાજુ, તો M is equal to રો L² D અપોન R. આપણા માટે એકદમ કી ફોર્મ્યુલા થઈ. રો જુદા જુદા છે, લંબાઈ સરખી છે, અવરોધ સરખા છે, ડી ઘનતા જુદી જુદી છે. ઓકે, અહીંયા મેં સિમ્બોલમાં મિસ્ટેકમાં ભૂલ કરી કહેવાય હે ને, ડી લખવું છે. ઓકે, હવે આના ઉપરથી સમીકરણ 1 પરથી આવું લખી શકાય M is proportional to rho into D. થાય. આને હું લખું M copper, અથવા તો પહેલા એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ લખીએ. M એલ્યુમિનિયમ તો લખી શકાય proportional to rho એલ્યુમિનિયમ into D એલ્યુમિનિયમ.
આવી જ રીતે m copper proportional to રો કોપર અને અહીંયા લખી શકું ડી કોપર. હવે આની નાની સાથેના ગુણોત્તરની વાત કરી લઈએ તો m એલ્યુમિનિયમ અપોન m કોપર is equal to રો એલ્યુમિનિયમ ડી એલ્યુમિનિયમ રો કોપર અને ડી કોપર. ચારે ચાર કિંમત આપેલી છે સરસ રીતે. રો એલ્યુમિનિયમ 2.63 10 raised to minus 8. D aluminium 2.7. Ro copper 1.72 into 10 raised to minus 8 into D copper 8.9. વાલા બચ્ચા પાર્ટી માઇનસ 8 કેન્સલ થઈ જાય. આ ભાગાકાર કરશો ને તો એનો આન્સર આવશે 0.4638. માટે m aluminium is equal to 0.4638. m copper. આ શું સમજાવે છે? માટે m aluminium is less than m copper. સમજૂતી લખવી પડશે કે સમાન લંબાઈના સમાન અવરોધવાળા તાર કોપરના અને એલ્યુમિનિયમના લો તો એલ્યુમિનિયમનું દળ ઓછું છે. એક સામાન્ય વાત કરું તો જો કોપરનું દળ હું 1 કિલોગ્રામ લઉં તો એલ્યુમિનિયમનું દળ 400 ગ્રામ થાય. એટલે બે થાંભલાની વચ્ચે 1 કિલોગ્રામ વજન લટકાવવાનું હોય તો તાંબાનો તાર થાય અને 400 ગ્રામ હોય તો એલ્યુમિનિયમ તો નક્કી છે વજન ઓછું થાય એવું આપણે કરવું પડે. તો છેલ્લી સમજૂતીમાં લખી શકીએ કે એલ્યુમિનિયમના તારનું દળ ઓછું થાય છે માટે તેનો ઉપયોગ પ્રશ્નમાં જે પૂછ્યું છે એ પ્રમાણે આપણે લખીએ ને માટે તેનો ઉપયોગ ઓવરહેડ પાવર કેબલ માટે આવા પ્રોપર વર્ડ સાથેના આન્સર તમે લખો ને તો તમને સરસ મજાના પૂરા માર્ક્સ મળતા હોય છે બોર્ડની એક્ઝામ. JEE નીટમાં કન્સેપ્ટ કામ કરે અને કન્સેપ્ટ કીધું આ કન્સેપ્ટ આવડ્યો બરાબર તો JEE નીટ દોડે. આની સાથે આ કર્યું એટલે ગુજરાત બોર્ડ દોડ્યું. ઘણા કહેતા હોય છે કે ભાઈ અલગ છે. કશું જ અલગ નથી. જેણે ગુજરાત બોર્ડ બેસ્ટ કર્યું ને એનું JEE પણ બેસ્ટ જ છે. ક્યાંય કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહીં જ આવે. આ JEE છે નીટ છે અને આ ગુજરાત બોર્ડ છે. તમે જોયું આનાથી આગળ છે. સમજજો આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો JEE નીટનું કામ પૂરું થઈ ગયું. પણ આ તો કિંમત મૂકો ગણતરી કરો અને સમજો તો બોર્ડ આગળ છે. એટલે બંને કરવું જરૂરી છે. આવડે કન્સેપ્ટ આવડે એનાથી આગળ. ઓકે પ્યારા બચ્ચા 3.17 શું કહે છે? મેંગેનીન મિશ્ર ધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબના અવલોકનો પરથી તમે શું તારણ કાઢશો? તમને બે કિંમત આપેલી છે, એક પ્રવાહ અને એક વોલ્ટેજ. શું કરીશું તો કે જેટલું આપેલું છે બધા માટે દરેક વખતે અવરોધ શોધીશું. તો અહીંયા લખી શકીએ આપેલ પ્રવાહ અને વોલ્ટેજ માટે નંબર 1 અવરોધ R બરાબર V ના છેદમાં I. V પહેલા અવલોકન માટે લેશો તો 3.94 ડિવાઇડ બાય 0.2. આનો જવાબ શોધશો તો તમને કોઈ એક કિંમત ઓહમમાં મળશે. બીજું again R is equal to V upon I.
7.87 ડિવાઈડ બાય 0.4 તો આનો આન્સર પણ તમને કોઈ એક ઓહમમાં મળશે. ત્રીજું, બધું આવું જ કરવાનું છે. જેટલા અવલોકન આની અંદર ટેબલમાં આપ્યા છે આ બધા માટે સેમ જ પ્રોસેસ તમારે કરવાની રહેશે. r is equal to v upon i. ત્રીજા અવલોકનમાં 11.8 divided by 0.6 આ ઓમ. હવે જોઈ લો ને વાલા શાંતિથી કે આ બધી કિંમતો કેવી મળે છે. વિચાર, આ બધી કિંમતો કેવી મળે છે? તો બધી કિંમતો લગભગ એક સરખી મળશે. ટ્રાય કરજો, ગણતરી કરજો, એક સરખી મળે છે. એનો મતલબ અહીંયા લખી શકીએ એટલે કે v અને i નો ગુણોત્તર અચળ છે. બરાબર. હવે જો v નો i નો ગુણોત્તર અચળ હોય તો એનો મતલબ કે તે એટલે કે તે ઓહમના નિયમનું પાલન કરે છે. સાથે સાથે ત્રીજી વાત, તેની અવરોધકતા અથવા તેનો અવરોધ તાપમાનથી સ્વતંત્ર પણ છે. રાઈટ? તો આ પરિસ્થિતિ આપણે આની અંદર ક્રિએટ કરી. તમારે 3 નહીં લખવાના, ગણતરી બધી જ કરવાની રહેશે. રાઈટ? તો જ તમારા માટે સાચું થશે. હવે આ તો ખાલી ભાગાકાર બે બે સંખ્યાનું છે એટલું તો કામ જાતે કરશો ને. બધા જ દાખલા શીખવાડું છું, એક પણ દાખલો છોડ્યો નથી તમારી ઉપર, એવું ધ્યાન રાખજો. તો પણ જરૂરી થઈ જાય.